હાય ફ્રેન્ડ્સ, બધા સમર વેકેશન એન્જોય કરી રહ્યા છો, રાઈટ? તો આજે આપણે લર્ન કરવાના છે મસાલા બી કેવી રીતના બને છે, અને મારા તો બહુ જ ફેવરેટ છે, બધા સાથે ભરી જાય છે. તો પહેલાં તમારે તવી લેવાની અને ગેસ ધીમો રાખીને એને શેકવાનું છે, અને જોવાનું છે કે ભાઈ એમાં ક્રેકિંગ અવાજ આવે અને એને થોડું હલાવતું રહેવાનું છે, એટલે બધી સાઈડ વ્યવસ્થિત શેકાઈ જાય. પછી તવીમાંથી એને ટ્રાન્સફર કરી લેવાનું છે પ્લેટમાં. શું કામે? તો ભાઈ એને ઠંડુ થવા દેવું પડશે, પછી એની અંદર ક્રિસ્પીનેસ આવશે, અને પ્લસ એને કોતરા અલગ કરવા છે. તો હે ગાઈઝ, હવે આપણે એને ઠંડુ કરવા રાખી દઈએ. હવે જો તમારે ચેક કરી લેવાના છે કે ભાઈ બી ઠંડા થઈ ગયા છે અને હાથિયામાં કોતરા નીકળવા માટે રેડી છે. યસ, રેડી છે. તો તમારે બધા જ કોતરા એમાંથી કાઢીને રેડી કરી નાખવાના છે, રાઈટ? પછી હવે તમે જોજો કે એ રેડી છે, એને 2 ફાડામાં તમારે ડિવાઈડ કરી લેવાના છે. ઓકે, પછી તમારે હવે બી રેડી છે. હવે તમારે તપેલામાં તેલ મૂકવાનું, એમાં થોડી હળદર નાખવાનું, પછી એમાં બી નાખી દેવાનું. બી નખાઈ જાય એમાં ચટણી, જીરું, થોડો ગરમ મસાલો એન્ડ યર મસાલા બી ઇઝ રેડી, અને ખાંડ નાખી દેવાનું.